નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જુનિયર ક્લાર્ક ભરતીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા એક જ દિવસે ગોઠવવામાં આવી છે. ગુજરાતની 4 કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગોલમાલ થવાની શંકા જોવા મળી રહી છે. ગુજરાતની જુનાગઢ, આણંદ, નવસારી અને દાંતીવાડા એમ 4 કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ભરતી માટે 15મી જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન અરજીઓ મંગાવવામાં આવી હતી. 4 યુનિવર્સિટીમાં 227 જુનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં ગોલમાલના સંકેત હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે અને જણાવ્યું છે કે કૃષિ યુનિવર્સિટીઓ ભરતી માટે 5 કરોડ રૂપિયા ખાનગી એજન્સીને ચૂકવશે. ખાનગી કંપનીને આપેલા ઇજારામાં કૃષિ યુનિને એક જુનિયર ક્લાર્ક 2.23 લાખમાં પડશે. કૃષિ યુનિવર્સિટીમાં એક અરજીએ પરીક્ષા ખર્ચ પેટે કૃષિ યુનિવર્સિટીઓએ રૂપિયા 525નો ઇજારો આપ્યો છે, જેમાં ખાનગી કંપની એક દિવસના 5 કરોડની કમાણી કરશે. 227 જુનિયર ક્લાર્કની જગ્યા માટે 96,500 ઉમેદવારોનો દાખલો ફાટ્યો છે. ક્લાર્કની જગ્યા માટે પ્રિલિમ્સ અને મેન્સ બંને પરીક્ષા એક જ દિવસે 21 સપ્ટેમ્બરે ગોઠવવામાં આવી છે, જેના કારણે અરજદારોમાં નારાજગી ફેલાઈ છે. સામાન્ય રીતે ભરતીમાં પ્રિલિમ્સ બાદ પરિણામ જાહેર થાય છે અને ત્યારબાદ મેન્સ માટે પૂરતો સમય આપવામાં આવે છે. અરજદારોને પૂરતો સમય ના અપાતા નારાજગી ફેલાય છે. કૃષિ યુનિવર્સિટીઓ પોતાના વહીવટી વિભાગના કર્મચારીઓની જગ્યાની ભરતી પોતે કરતી હતી, તો હવે ખાનગી એજન્સીઓ પર નિર્ભર કેમ છે? ખાનગીને ઇજારાથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે થશે, તેની બાંહેધરી શું? તેવા પણ સવાલો ઉભા કરાયા છે. ભરતીમાં ખાનગી કંપનીને ઇજારો અપાતા 1 લાખ 2.23 લાખમાં પડશે તેવી માહિતી મળી રહી છે. ધન્યવાદ.